છે વોર્ડ નંબર 13 છેલ્લા 6 મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળતું નથી। બકરાવાડી વિસ્તાર છે વોર્ડ નંબર 13 છેલ્લા 6 મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળતું નથી। કોર્પોરેટર જાણ કરી છે પરંતુ કોન્ટ્રાક્ટરો સળિયા મારીને જતા રહે છે। રોજ ને રોજ આ જ સમસ્યા હોય છે। ઘરમાં નાના નાના છોકરાઓ છે, બીમાર પડે તો જવાબદાર કોણ? સ્થાનિકોનું કહેવું છે કે વોટ માંગવાનો હોય છે તો આવી જાય છે, પરંતુ આ જ્યારે સમસ્યા હોય છે ત્યારે કોઈ ઊભું રહેતું નથી। છેલ્લા 6 મહિનાનું આ પ્રોબ્લેમ થઈ છે। અમારી માંગણી એ જ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આવેલા કયો વિસ્તાર છે અને કેટલા સમસ્યા છે તમારી? આ બકરાડી વિસ્તાર છે, 13 નંબર વોર્ડ છે અને આ છેલ્લા 6 મહિનાથી તો આ જ પ્રોબ્લેમ છે। આ તો ઘણીવાર આ પ્રોબ્લેમ થાય છે, પછી આવી ધમાલ કરીને સોલ્વ કરાવીએ છીએ, પણ આ વખત તો કોઈ આવતા નથી। પહેલાં આવો તો કે અમે કોન્ટ્રાક્ટવાળા છીએ, અમારાથી ચેમ્બરો નહીં ખુલતી, પછી એક દિવસે પાછા જતા રહે, બીજા દિવસ બીજા આવો તો સળિયા મારે તો અઠવાડિયું પાણી જતું રહે, પછી પાછું એનો એ જ પ્રોબ્લેમ અઠવાડિયા પછી પાછા અમે સવારમાં 7 વાગે ઉઠીને કહેવા જઈએ તો પાછા પેલા લોકોને મોકલો તો સળિયા મારીને જતા રહે છે કે કચરો કાઢવાનો છે, કચરાવાળાને બોલાવો। હવે કચરાવાળા કોણ કશું અમે આ રીતે 6 મહિનાથી અમને પ્રોબ્લેમ છે। વોટવાળા એવું કહે છે અમને કે તમારા એરિયામાંથી અમને વોટ નથી મળતા। કોણ કહે છે આવું? આ જ્યારે કહેવા જઈએ એ લોકો અમને એવું કહે છે। આ ખરાબમાં ખરાબ હતું પોઝિશન નરક સુધી ઉપર આવી ગયું હતું ત્યારે આ જાગૃતિબેનને મેં મારી જાતે વિડીયો મોકલેલો, મારી આંખનું ઓપરેશન હતું, મેં હાથ જોડ્યા હતા બેનને કે બેન મારા છોકરાઓને બહાર નીકળવાની પોઝિશન નથી, ત્યારે એ એકવાર આવ્યા અને બસ આટલું સોલ્વ કરીને ગયા। એ સળિયા નખાય પછી કોઈ જોવા જ નથી આવતું। આ બેન થાકીને પથરા ઊંચા કરાયા, થાકી ગઈ બિચારી। રોજ પાણી ભરાઈ જાય કામ ધંધાવાળા, અમારે તો બધા બંગલાઓના કામ કરવાવાળા સાહેબ કોણ નવરું હોય તો આ રોજનું આ કાર્યક્રમ એમનો અમે જોયા કરીને એમનો કગરવા જઈએ। મારું નામ સવિતાબેન રમેશભાઈ પરમાર। કેટલા સમયથી આ સમસ્યા છે? હા, કેટલાય વર્ષોથી ચાલે છે આવું, કેટલાય ટાઈમથી। આ મૂતરડી બાજુમાં જ છે, આમાં મૂતરડી જેટલું પાણી અહીંયા ભરાય છે એવું બધું મૂતરડીનું પાણી પણ અહીંયા જ આવે છે। અહીંયા આવે છે થોડી વાર અમારાથી 5 મિનિટ ના ઊભું રહે તો છતાં અમે નાના નાના બચ્ચાઓ લઈ લઈને અહીં રહીએ છીએ। અહીંયા આગળ કેટલાય સમયથી પાણીની સમસ્યા તો કેટલાય વર્ષોથી છે જ। અમને મહેરબાની કરી ના હોય તો નવું ચેમ્બરે નાખી આપો, બીજું કંઈ જ છે નહીં। બધાને જાણ કરી છે, એ લોકો કે કરી આપીશું, હા કરીશું, બસ અમે કઈ સુધી આવી રીતે હેરાન થઈએ। ગંગાબેન। Subscribe now and press the bell icon. Never miss an update.